સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર પરીક્ષા નિયામક સુપરવાઇઝરની નિમણૂકનો વિવાદિત અધિકારી જી.કે. જોશીની સુપરવાઇઝર બનાવાતા વિવાદ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રારે આ અંગે ખુલાસો કર્યો. નિલેશ સોની જૂથમાં નિવૃત્ત થતા હોવાથી જોશીને ચાર્જ સોંપાયો. અન્ય કોઈ ડેપ્યુટી રજિસ્ટ્રાર ન હોવાથી જોશીને જવાબદારી સોંપાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ખાતાકીય તપાસ હોવી કે કોઈ ગુનો નથી તેવું પણ વાત કરી છે રજિસ્ટ્રારે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા વિભાગના સુપરવાઇઝરની નિમણૂકનો વિવાદ, જેમાં વિવાદિત અધિકારી જી.કે. જોશીને સુપરવાઇઝર બનાવાતા વિવાદ શરૂ થયો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજિસ્ટ્રારે આ અંગે ખુલાસો કર્યો છે. હવે ડૉક્ટર જી.કે. જોશી ડેપ્યુટી રજિસ્ટ્રાર જ છે અને ડેપ્યુટી રજિસ્ટ્રારની જગ્યાઓ મેઇન બિલ્ડિંગમાં મુખ્ય વહીવટમાં અને પરીક્ષા વિભાગમાં રહેલી છે. પરીક્ષા વિભાગના પરીક્ષા નિયામક 14/6 નિવૃત્ત થાય છે. હવે પરીક્ષા નિયામક નિવૃત્ત થાય તે પહેલાં પરીક્ષા વિભાગની જે અનુભવ આધારિત જે કામગીરી છે અને પરીક્ષા વિભાગનું કામ ખોરવાઈ ન જાય તે હેતુ સબબ જ ડૉક્ટર જોશીને ત્યાં પરીક્ષા વિભાગમાં મૂકવામાં આવેલા છે. એને ગોધરા યુનિવર્સિટીમાં જ્યારે હતા એ દરમિયાન સરકારશ્રી તરફથી એક અરજી મળેલી અને એક ખાતાકીય તપાસની એક સમિતિ રચાણી હતી અને સમિતિએ એનો રિપોર્ટ સબમિટ કર્યો છે, જે અધિકાર મંડળોમાં વિચારણામાં બાકી છે. હજી તે પરત્વે કોઈ ફાઇનલ નિર્ણય થયેલો નથી. લીગલનો ચાર્જ રાજુભાઈ દવે નામના એક પ્રોફેસર છે જે લોના જ છે એમને આપવામાં આવ્યો છે અને ડૉક્ટર જોશીએ તો સ્વીકારી જ લીધેલું છે પરીક્ષાનો. તો એ હાલમાં ત્યાંથી લીગલમાંથી છૂટા થયેલા જ છે. એમને કરવાનું જ ન હોય ખોટું, તો એમાં ગેરંટીનો સવાલ જ નથી. આ તો વહીવટી પ્રક્રિયા છે. વર્ષોથી 23 વર્ષથી ફરજ બજાવે છે.